નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સ ખાતે સફાઈ કર્મીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા સેવા સમર્પણ અને સમાવેશિતાના ભાવ સાથે રક્ષાબંધન પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી। ફેકલ્ટીના મેઇન બિલ્ડિંગ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વર્ગ 4ના સફાઈ કર્મચારીઓ સાથે રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવ્યો અને એકતા અને સમાનતાનો સુંદર સંદેશ પાઠવવામાં આવ્યો। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બાલચંદ્ર ભણગે। સફાઈ કર્મચારી બહેનો દ્વારા રાખડી બાંધી તેમના દીર્ઘાયુની કામના કરવામાં આવી। આ પ્રસંગે ફેકલ્ટીના પ્રોફેસરો તેમજ મોટી સંખ્યામાં સફાई कर्मचारियों हाजिर रहा था। एमएस यूनिवर्सिटी के फैकल्टी ऑफ कॉमर्स में रक्षाबंधन का दिन मनाया जा रहा है। हमने सारे फैकल्टी से सपोर्ट स्टाफ, एडमिनिस्ट्रेटिव स्टाफ और टीचर्स को बुलाया है और हम रक्षाबंधन का त्यौहार मना रहे हैं। रक्षाबंधन एक पवित्र त्यौहार है जिसमें सुरक्षा और एक संस्कृति का हमारा एक भाग है, इसलिए हम हमारे यहाँ पहली बार मनाया जा रहा है। इसलिए मैं हमारे डीन प्रज्ञेश जी जिन्होंने इसमें लीडरशिप लेके आगे बढ़ाया है प्रोग्राम, इसलिए मैं उनका आभारी हूँ। धन्यवाद। આજે ભારત વર્ષ રક્ષાબંધનનો ઉત્સવ મનાવી રહ્યો છે। રક્ષાબંધનનો ઉત્સવ એ પ્રેમ, ભાઈચારો, એકાત્મતા અને એકબીજા માટે સુરક્ષા, એકબીજા માટે લાગણીનો આ તહેવાર છે। ભારતના સમાજમાં ક્યારેય ઊંચ નીચ, જાત પાત કંઈ હતું જ નહીં। આ વચ્ચેના થોડા વર્ષોમાં આવ્યું છે। તો આ રક્ષાબંધનનો પર્વ આપણને એક સંદેશ આપે છે કે ભારતનો દરેક નાગરિક, દરેક વ્યક્તિ એ એકબીજાનો ભાઈ છે, આપણે એક જ છીએ। તો આવો આપણે સૌ ભેગા મળીને ભારત અને સમાજના ઉત્કર્ષ માટે, સમાજના વિકાસ માટે કામ કરીએ અને ભારતને દુનિયાના એક નંબરનો શ્રેષ્ઠ વિકાસશીલ દેશ બનાવીએ। એ આપણા જે વડાપ્રધાનશ્રીની જે એક ઈચ્છા છે એ આપણે સૌ ભેગા થઈને પૂરી કરીએ અને આપણે એક થઈને સમાજમાં ઊંચ નીચ ભૂલીને કામ કરીએ તો આપણે સૌ સારી રીતે આગળ વધી શકીશું। એ જ મારી શુભેચ્છાઓ।